નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। કેન્દ્રના આરોગ્ય વિભાગ દેશભરમાં ટૂંકમાં ફૂડ સેફટી અને હાઇજીન સંદર્ભે કડક નિયમો લાગુ કરવા જઈ રહ્યું છે। ટૂંકમાં સરકાર આ અંગે એક જાહેર એડવાઇઝર જારી કરી રહી છે, જે અંતર્ગત ખાદ્ય તેલ, વધુ ફેટ ધરાવતા ખાદ્ય પદાર્થો ઉપરાંત સામાન્ય સંજોગોમાં લોકો ખોરાકમાં વધુ પડતા મીઠાનો ઉપયોગ તેમજ ખાંડનો પણ વધુ ઉપયોગના કારણે લોકોમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ઉપરાંત મોટાપાના શિકાર ન બને એ માટે જાહેરમાં વેચાતા ભજીયા, સમોસા, પીઝા સહિતની ખાદ્ય સામગ્રીઓનું વેચાણ કરતા વેપારીએ ફરજિયાત મીઠા, ખાંડ સહિત અન્ય ઉપયોગમાં આવતી સામગ્રીની માત્રા દર્શાવવી પડશે। ત્યારબાદ તે અન્ય જાહેર ખાદ્યાલયોમાં તેનું અમલીકરણ કરવામાં આવશે। પરિણામે દેશભરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તેમજ મોટાપાની બીમારીઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધવા પામ્યું છે। હું ડૉક્ટર હિરેન વ્યાસ, મેડિકલ ડાયરેક્ટર છું પદ્મસિદ્ધ હેલ્થકેરમાં। આજે સવારે જેમ બધાએ પ્રિન્ટ મીડિયામાં વાંચ્યું હશે કે સરકાર નવો કાયદો લાવવાની છે કે જે અમુક વસ્તુઓ ડે બાય ડે લોકો યુઝ કરે છે, ખાંડ છે, મીઠું છે અને એનાથી બનતી વાનગીઓ, સમોસા, કચોરી, પિઝા, એ બધા જે શરીર માટે હાનિકારક છે, પણ આજ સુધી જેમ સિગરેટ ને દારૂ અને એ બધી વસ્તુઓ પર જેમ લેબલ હતું, એવું કોઈ લેબલ કે દુકાનની બહાર કે તમે કોઈ પણ વસ્તુમાં કેટલું મીઠું વાપરો છો, કેટલી કેલરી છે, કેટલું ચરબી જાય છે, એ બધાએ દર્શાવવું ફરજિયાત બનશે। એટલે આ એક પ્રાઇમરી વિચાર છે સરકારનો, જે બહુ સારો છે। કોઈ પણ સાર્વજનિક નિયમ જ્યારે લેવાતો હોય ત્યારે સરકાર ઈચ્છતી હોય છે કે ભાઈ એટલીસ્ટ 100માંથી 5% લોકો, 10% લોકો એને ફોલો કરે અને લાઈફસ્ટાઈલ ચેન્જ કરે। હવે તમે ધીમે ધીમે જોશો તો જેમ જેમ કોઈ પણ વિકસિત દેશ, વિકાસશીલ દેશ વિકસિત દેશમાં કન્વર્ટ થતો હોય ત્યારે ટીબી, મેલેરિયા, ડેન્ગ્યુ એ બધી બીમારીઓ પર કંટ્રોલ આવતો જાય અને જે લાઈફસ્ટાઈલ ડિસીઝ છે કે જેમ કે મોટાપો છે, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, એ બધી બીમારીઓ ધીમે ધીમે વિકસિત દેશોની અંદર વધારે જોવા મળે છે। અને આજે પણ જુઓ તો ભારતને ડાયાબિટીસનું કેપિટલ કહેવામાં આવે છે। દર 5માંથી 1 માણસ સ્થૂળતાનો શિકાર છે અને અમેરિકા પછી બીજા નંબરના સ્થૂળ કે જે ઓવરવેટ છે, જેનું BMI 30થી વધારે છે, બરાબર। તો એ વસ્તુ આવનારા 5થી 10 વર્ષની અંદર હેલ્થકેર સેક્ટર માટે એક બહુ મોટી ચેલેન્જ હશે। એટલે આપણે જે ચેપી રોગો છે એને કંટ્રોલ કરીએ છીએ, પણ જે લાઈફસ્ટાઈલ ડિસીઝ છે એ આપણા ધ્યાનમાં આવતા નથી અને આ વસ્તુ એક એન્ડેમિક તરીકે ધીમે ધીમે ભારતમાં બહુ મોટા પાયે વધી રહી છે અને જેના કારણે તમે વાંચતા હશો, આજ નાની ઉંમરના છોકરાઓને પણ હાર્ટ એટેક આવી જાય છે, ચશ્માના નંબર વહેલા આવી જાય છે, બહુ બધી એવી બીમારીઓ છે કે જે શરીર વધવાના લીધે થતી હોય છે। એટલે સરકાર આ જે નિર્ણય લીધો છે એનું અમે ડૉક્ટર કમ્યુનિટી તરફથી સમર્થન લઈએ છીએ અને ઈચ્છીએ છીએ કે મોટાભાગના લોકો આ નિર્ણયને માને, એને ફોલો કરે અને એટલીસ્ટ 5થી 10% કે 15% લોકો સમજીને આ બધી વસ્તુઓ જે છે, ફાસ્ટફૂડ છે, એ બધું ખાવાનું ઓછું કરે, તો જે ભવિષ્યમાં ભારણ આવવાનું છે અને કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા, તો મેક્સિમમ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય એ બાબતે સરકારના નિર્ણયનો અમે આવકારીએ છીએ। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।